નમસ્કાર. ધોરણ 11 કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ. લાસ્ટ વિડિયોની અંદર આપણે એસઆઈ પદ્ધતિમાં વપરાતા પૂર્વકો, પછી દળ અને વજન વચ્ચેનો તફાવત, પછી આગળ વાત કરી હતી કદ, ઘનતા અને છેલ્લે તાપમાન વિશે વાત કરી હતી. તો તાપમાન જે છે મુખ્યત્વે 3 એકમોમાં માપી શકાય છે: અંશ સેલ્સિયસ, અંશ ફેરનહીટ અને કેલ્વિન. હવે એ થર્મોમીટરની આકૃતિ દ્વારા, 3 જે થર્મોમીટર હતા એની આકૃતિ દ્વારા આપણે એ પણ સમજાવ્યું હતું કે સેલ્સિયસ આપ્યું હોય તો ફેરનહીટમાં કઈ રીતે જવાય, ફેરનહીટ આપ્યું હોય તો એને કેલ્વિનમાં કઈ રીતે રૂપાંતર કરવું, એ આપણે જે આકૃતિની અંદર આખું થર્મોમીટરમાં જે અંકો લખેલા હતા, 0 સેલ્સિયસ હોય તો કેલ્વિનમાં કેટલું થાય, આ બાજુ ફેરનહીટમાં કેટલું થાય, એ આપણે જોયું હતું. હવે એની અંદર મુખ્યત્વે 2 સૂત્રો હતા. એ 2 સૂત્રો આયા છે કઈ રીતે, તો એની આપણે અત્યારે ચર્ચા કરવાની બાકી હતી. બરાબર? તો સૌ પ્રથમ આપણે જે તાપમાનના 2 એકમો વચ્ચેના સંબંધો હતો એમાં પહેલો સંબંધ આવો હતો: F બરાબર 9/5 C + 32. અને જે બીજો હતો એ આવો હતો: કેલ્વિન બરાબર સેલ્સિયસ વત્તા 273.5. બરાબર? જોઈએ આ સંબંધ કઈ રીતે આવે છે. તો એના માટે હું ફરીવાર જે 3 થર્મોમીટરની આકૃતિ હતી એ દોરું છું. આખી આકૃતિ દોરવાની કોઈ જરૂર નથી. અહીંયા 0 સેલ્સિયસ, આ ધારી લો કે સેલ્સિયસમાં માપે છે, અને અહીંયા 100 સેલ્સિયસ. જ્યારે બીજું થર્મોમીટર ધારી લો કે આ કેલ્વિન વાળું છે. કેલ્વિન સમજી જજો કે એટલે કેલ્વિન. જ્યારે 0 સેલ્સિયસ હોય ત્યારે કેલ્વિનમાં તમે જો રૂપાંતર કરો તો 273.15, અને આ 100 સેલ્સિયસ નું રૂપાંતર 373.15 થશે. બરાબર? કેલ્વિન. અને આ બાજુ ફેરનહીટ વાળો થર્મોમીટર છે. અહીંયા 0 સેલ્સિયસ છે તો ત્યાં તમે રૂપાંતર કરશો તો 32 ફેરનહીટ આવશે, અને અહીંયા 100 ની જગ્યાએ 212 ફેરનહીટ આવશે. આટલું ક્લિયર. હવે આપણે કઈ રીતે એકમો આવે છે એની વાત કરીએ. તો સૌ પ્રથમ અહીંયા હું સેલ્સિયસ લખું છું, અહીંયા ફેરનહીટ લખું છું, અને અહીંયા કેલ્વિન લખું છું. Celsius, C means Celsius, F means Fahrenheit, K means Kelvin. હવે કઈ રીતે આને આપણે સૂત્રનું સાદુરૂપ આપીશું. તો સૌપ્રથમ આવી રીતે કામ કરવાનું છે કે ઉપરનું ટેમ્પરેચર જે છે 100 એમાંથી બાદ કરવાનું છે. એટલે કે 100 માઈનસ કેટલા કરવાના? 0. કઈ જગ્યા પર? જે સેલ્સિયસ લખ્યું છે ત્યાં. તો 100 માઈનસ 0. પછી ભાગાકારમાં શું કરવાનું છે? તો એના માટે આ સંજ્ઞા લેવાની, C માઈનસ આનો 0. ચલો પહેલું ક્લિયર. જો સૂત્ર તારવવું છે એટલે જે પ્રોસેસ કરવી પડે આપણે સ્વીકારવી પડે. 100 માઈનસ કેટલા? 0. તો 100 માઈનસ 0 પછી સેલ્સિયસ માઈનસ 0, કારણ કે C ની એવી સંજ્ઞા તમારે લાવવાની છે એટલે લેવા પડશે. બોલો ફેરનહીટ કશું લખીશું. ફેરનહીટમાં આપણે સેલ્સિયસમાં શું કર્યું? ઉપરમાંથી નીચેનું બાદ કર્યું. તો અહીંયા શું થશે? 212 માઈનસ 32. તો 212 માઈનસ 32 ભાગાકારમાં શું લખીશું? F માઈનસ 32. જેમ C માઈનસ 0 કર્યું એમ F માઈનસ 32. કેલ્વિનમાં શું થશે? ઉપરમાંથી નીચેનું બાદ કરો તો 373.15 માઈનસ 273.15. નીચે શું લખીશું? K માઈનસ 273.15. ચલો આટલું ક્લિયર? ઓકે. હવે સાદુરૂપ આપવાનું છે. 100 માઈનસ 0 તો શું થશે? 100 ભાગ્યા C માઈનસ 0 તો શું થાય? C. 212 માંથી 32 કાઢો, 180 ભાગ્યા F માઈનસ 32. 373.15 માંથી 273.15 100
k -273 પોઈન્ટ. ચલો આટલું ક્લિયર થઈ ગયું છે. હવે તમારે કોની વચ્ચેનો સંબંધ મેળવવો છે. ધારી લો કે k અને c વચ્ચેનો સંબંધ મેળવવો છે તો તમારે બે પદોને સમાન કરવા. હવે સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચેનો સંબંધ, તો બંનેના સૂત્રોને સરખાવો. સેલ્સિયસનું સૂત્ર શું છે તમારી પાસે? 100/c બરાબર કેલ્વિનનું સૂત્ર શું છે? આ રીતે 100 k -273.15 બંનેને સરખાવવાના છે. ઉડી જશે. અહીંયા શું વધ્યું? 1/c બરાબર અહીંયા 1/k -273.15. ક્લિયર? ચોકડી ગુણાકાર કરી નાખો આવી રીતે તો શું થશે બોલો? c બરાબર 1 ગુણ્યા c એટલે c બરાબર 1 ગુણ્યા આ પદ છે એટલે k 273.15. આની અંદરથી તમે k ને કરતા બનાવો. ચલો k ને કરતા બનાવો તો શું થાય? 273.15 ક્યાં હશે? આ બાજુ. તો થાય k બરાબર સેલ્સિયસ વત્તા 273.15. આપ જોઈ શકો છો સીધો સંબંધ તમને મળી જાય છે. k બરાબર સેલ્સિયસ વત્તા 273.15. એકદમ સિમ્પલ છે ભાઈ. આ તમને પહેલું સ્ટેપ આવડી જાય પછી બધું આવડી જશે. આ સ્ટેપમાંથી તમારે બંને સૂત્રો મેળવવાના છે. કોની વચ્ચેનો સંબંધ મેળવવો છે? સેલ્સિયસ અને કેલ્વિન. તો સેલ્સિયસમાં 100/c અને 100/k -273.15. બરાબર છે. બંનેને સરખાવો એટલે ઉડી જશે. 1/c બરાબર 1/k -273.15. ચોકડી ગુણાકાર કરી નાખો તો 1 ગુણ્યા c બરાબર c અને 1 ગુણ્યા k -273.15 એટલે યુનિટ થશે. આમાંથી k ને કરતા બનાવી નાખો 273.15 આ બાજુ જશે. k બરાબર c +273.15. ઓકે. હવે આ કાઢી નાખો. આની જરૂર નથી. આપણે બીજો જે સંબંધ છે એ કોની વચ્ચે રહેશે? c અને f. એટલે કે સેલ્સિયસ અને અંશ ફેરનહીટ વચ્ચેનો સંબંધ. ચલો જોઈએ. બંને સૂત્રો સરખાવી નાખો. સેલ્સિયસનું સૂત્ર શું છે? 100/c બરાબર ફેરનહીટનું સૂત્ર શું છે? 180/F -32. ક્લિયર? ઓકે. જેટલું ઉડતું એટલું ગાડી મૂકો. 10 અહીંયા થશે 5 દુ 10 અહીંયા થશે 9 દુ 18. બરાબર છે. તો અહીંયા શું વધે? 5/c બરાબર 9/F -32. ઓકે. ચોકડી ગુણાકાર કરી નાખો. ચલો તો શું થશે? 9c બરાબર 5/F -32. 9c બરાબર 5F -32 ગુણ્યા 5 5 દુ 10 પત્તરી 15 ને 100 160. હવે હું 5F ને કરતા બનાવી નાખું છું. ચલો 5F બરાબર શું થાય? 160 માઈનસ છે તો કેવા થશે? પ્લસ. આવું થાય 9c + 160. F ને કરતા બનાવો. ગુણાકારમાં છે તો ક્યાં જશે? ભાગાકારમાં. 9c + 160/5 બંનેના છેદમાં છે. F બરાબર અને આવું લખાય 9/5c. બરાબર છે? 9/5c પ્લસ 160 ભાગ્યા કેટલા કરવાના? 5. તો એનો જવાબ આવશે 32. આપ જોઈ શકો છો સેકન્ડ નંબરનું જે સૂત્ર છે F = 9/5 * c + 30. તો ખાલી સાદું રૂપ આપવાનું છે. ઓકે. તો આ બંને સૂત્રો છે એ માત્ર તમારી જાણકારી માટે છે. તમને કોઈ પ્રશ્ન પૂછાય તો આનું તમને આવડે. હવે આપણે જોઈશું માપનમાં અનિશ્ચિતતા. માપનમાં અનિશ્ચિતતા આપણે કઈ રીતે નક્કી કરવાની છે? તો મુખ્યત્વે એના માટે ત્રણ પદ્ધતિઓ તમને આપેલી છે: વૈજ્ઞાનિક સંકેત,
અર્થસૂચક અંકો અને ત્રીજું છે પરિણાત્મક પૃથ્થકરણ. બુકની અંદર 3 ક્લિયર આપેલી છે. હવે આ માપનમાં અનિશ્ચિતતા શા માટે ભણવી જરૂરી છે? તો આપણને ખબર છે કે જ્યારે સાયન્સના વિષયો હોય છે એ સમયે બે બાબતોને તમારે ખાસ ધ્યાનમાં રાખવાની હોય છે. એક પ્રાયોગિક બાબત અને બીજી છે સૈદ્ધાંતિક બાબત. કોઈ પણ થિયરી હોય, કોઈ પણ પ્રેક્ટિકલ હોય તો એનું પ્રાયોગિક મૂલ્ય હોય તો સાથે સાથે એનું સૈદ્ધાંતિક મૂલ્ય પણ હોય છે. સૈદ્ધાંતિક મૂલ્ય મીન્સ કે તમે જે સિદ્ધાંતને આધારે નક્કી કરો છો એ, અને પ્રાયોગિક એટલે જે હકીકતમાં તમને પ્રયોગશાળાની અંદર મૂલ્ય જોવા મળ્યું છે. તો આ બંને મૂલ્યોને તમારે સરખાવવા પડે છે, અને સરખાવતા તમને ખબર પડે કે એમાં કેટલી ચોકસાઈ છે, કેટલા મૂલ્યો એકબીજાની નજીક છે, મૂલ્ય સાચું છે કે ખોટું છે. તો આ બધી બાબતો જે છે એ આપણે આ 3 પદ્ધતિની અંદર ભણીશું. એમાં સૌપ્રથમ આપણે પહેલી જોવાની છે વૈજ્ઞાનિક સંકેત. આ ખૂબ જ જરૂરી છે, જે એવું નથી કે માત્ર કેમિસ્ટ્રીમાં જ કામ આવે, ફિઝિક્સમાં કામ આવશે, કોઈ પણ સાદું રૂપ આપવું હશે તો પણ તમને કામ આવશે. હવે વૈજ્ઞાનિક સંકેત શા માટે ભણવું જરૂરી છે? તો આપણે જાણીએ છીએ કે આપણે કેમિસ્ટ્રી હાલ ભણીએ છીએ, તો કેમિસ્ટ્રીની અંદર જેવી શરૂઆત થાય ને એટલે એનો પાયાના ઘટક તરીકે તમે પરમાણુને લો છો. પરમાણુ હોય કે અણુ હોય, અને જેવો શબ્દ પરમાણુ મગજમાં આવે એટલે એના દળ અને કદ વિશે તમે શું વિચારી શકો છો? દળ કેટલું હશે? વધારે? ના, દળ કેટલું છે? એકદમ સૂક્ષ્મ. જ્યારે એમની સંખ્યા કેટલી હશે? તો એની સંખ્યા તમે માપી શકશો? દાખલા તરીકે આ માર્કર છે મારી જોડે, આની અંદર કેટલા પરમાણુ છે શું આપણે ગણી શકવાના છે? ના. તો જ્યારે પરમાણુ કે અણુ વિશેનો અભ્યાસ હોય છે ત્યારે તેઓ મોટી સંખ્યામાં અને ખૂબ જ ઓછી માત્રામાં દળ ધરાવતા હોય છે. હું તમને એક ઉદાહરણ આપું કે ભાઈ આપણી પાસે ધારો કે 2 ગ્રામ હાઇડ્રોજન છે, 2 ગ્રામ H. આ 2 ગ્રામ હાઇડ્રોજનની અંદર મારે હાઇડ્રોજનના અણુ શોધવા છે. શું શોધવું છે? હાઇડ્રોજનના અણુ. તો મને આટલા મળે છે, બરાબર? સમજો, બહુ મજા આવશે. બહુ આની અંદર જે અણુઓ છે, ગભરાયા વગર આ બાજુ ધ્યાન આપો, બરાબર છે? આટલા આવશે. આટલા જ અણુ નથી, એ ઉપરાંત પણ વધારાના અણુ છે, એ બરાબર સમજીશું. વિચાર કરો, હાઇડ્રોજન કેટલા ગ્રામ છે ભાઈ? 2 ગ્રામ. એની અંદર અણુઓ કેટલા છે હાઇડ્રોજનના? પહોંચો રાખો. કેટલાને આવડે? વિચાર કરો, આટલા અણુ છે. સમજો, જો આપણે શું કરવાનું છે. આ અણુઓનું જો દળ માપવામાં આવે, એમનું વજન ધારી લો કે તમારી ઈચ્છા છે કે લાવો વજન હું માપી નાખું, તો એ જે વજન છે એ આટલું આવશે. લખવામાં થોડું ધ્યાન આપીશું કે કોઈ જગ્યા પર 0 લઈને જ હું કીધું કે બધી ચર્ચા કરવાનો છું. 0. આટલું દળ થાય. બોલો, રકમ ઉપરથી ખબર પડે કે કેમિસ્ટ્રીના જે મૂલ્યો છે, અણુની સંખ્યા છે, એમનું દળ છે, કયા વજન કાંટાની મદદથી કે કોઈ ડિજિટલ કાંટાથી આટલું વજન માપી શકાય? માપી શકાય છે. આટલા જ નથી કરતી, આ ઉપરાંત બીજા ઘણા ઘટકો એવા છે કે જેમના મૂલ્યો આટલા મોટા છે. કયા કયા છે? હું તમને સમજાવું છું. એક છે પ્લાન્ક અચળાંક, જે આપણે બીજા ચેપ્ટરમાં ભણવાનું આવશે. પ્લાન્ક અચળાંક. ત્યારબાદ છે પ્રકાશની ગતિ, એ તો તમે જાણો છો, પ્રકાશની ગતિ. પછી કણો પરનો વીજભાર એટલે કે ઇલેક્ટ્રોન કે પ્રોટોનનો વીજભાર. આના મૂલ્યો હું તમને પછી આપું છું. હાલ તમે સમજો કે એ પણ કંઈક આવી રીતના વેલ્યુ ધરાવતા હશે. હવે શું વારંવાર આપણે તો તમને ખબર છે મોલ સંકલ્પના ભણી ગયા છે, બરાબર? કે 1 મોલ હોય તો એની અંદર 6.022 × 1023 થાય.
એ બીજું કશું નથી, આ છે. તો તમે સમજી લો કે જો 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત એ વૈજ્ઞાનિક સંકેત છે. જો એવી રીતે લખવામાં એટલે કે વૈજ્ઞાનિક સંકેતનો ઉપયોગ કરવામાં ના આવે તો તમે વારંવાર આની અંદર તો ભૂલ કેટલી થતી હશે અને લખવું પણ કેટલું અઘરું છે. અહીંયા તમે જોઈ લો કે 0 કેટલા છે, તો આની અંદર 20 0 હશે, 20 21 22 અને 23, બરાબર છે. એકાદ 0 લખવામાં જો ભૂલ પડી જાય તો ઘણી તકલીફ પડે છે. માટે આ બધી સંખ્યાઓને જો તમારે બહુ શોર્ટની અંદર લખવું હોય, મીનિંગફુલ અર્થપૂર્ણ લખવું હોય તો એના માટે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ વૈજ્ઞાનિકોએ અમલમાં લાવેલી છે. તો વૈજ્ઞાનિક સંકેત શું છે ભાઈ? એને આવી રીતે દર્શાવાય છે n * 10⁻n, બરાબર સમજીશું ભાઈ, n * 10⁻n. જ્યાં આ જે કેપિટલ N છે, જ્યાં કેપિટલ N છે એનું જે વેલ્યુ છે એ 1.00 થી મોટી અને 9.999 સુધી ગમે તે તમે લઈ શકો. તો આપણે જ્યારે ભણીશું ત્યારે તમને થોડી ખબર પડશે. પણ એનું જે વેલ્યુ છે 1.000 થી 9.9999, બરાબર છે, ત્યાં સુધી થશે. અને જ્યારે આ સ્મોલ n છે એ ઘાતાંકીય પદ છે જેનું મૂલ્ય ધન પણ હોઈ શકે અને શું હોઈ શકે, ઋણ પણ હોઈ શકે. કહેવાનો મતલબ કે કેપિટલ N છે એ આટલેથી આટલી બધી સંખ્યા વચ્ચેનો ગાળો છે, જ્યારે ઉપર જે સ્મોલ n છે એ ઘાતાંકીય પદ છે એનું મૂલ્ય ધન કે ઋણ ગમે તે હોય છે, બરાબર છે. હવે આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ લાગુ પાડવાની છે. ધારી લો હું એક સિમ્પલ ઉદાહરણ લઉં છું, પછી તમને પાછું આની સમજાવીશ, બરાબર. આપણી પાસે એક ઉદાહરણ છે 232.508, 232.508 ને વૈજ્ઞાનિક સંકેતમાં તમને આવો પૂછાય. જો કે તમારે વૈજ્ઞાનિક સંકેત દરેક સ્ટેપે વાપરવા પડશે, કેમિસ્ટ્રીમાં હોય કે ફિઝિક્સ હોય દરેકમાં વાપરવા પડશે. ચલો આ સંખ્યા છે આપણી પાસે, આ પ્રમાણમાં નાની સંખ્યા છે, આના જેટલી મોટી નથી. તો એને વૈજ્ઞાનિક સંકેતમાં લખવા માટે શું કરવું પડશે? n * 10 ની n. ઓકે, તો સૌપ્રથમ દશાંશ ચિહ્ન ગમે ત્યાં હોય એને પહેલા આંકડા પછી લઈ લેવાનું. એટલે આ દશાંશ ચિહ્નને હું અહીંયા લાવું છું, સમજો 2.32 પછી લખી નાખું છું 508 ગુણ્યા 10. સમજાય છે? n આવ્યું. ચાલો n નું વેલ્યુ કેટલું હોય સમજી લો, 2.32. જોઈ શકો છો આની વચ્ચે આવે છે ભાઈ, 1 અને 9.99 ની વચ્ચે આવે છે, ક્લિયર છે? 2.32 508 ગુણ્યા 10. હવે 10 ની ઘાત કેટલી લખવી આ બરાબર સમજીશું. ઘણા વિદ્યાર્થીઓ બસ અહીંયાથી ભૂલ કરે છે એટલે દાખલો પણ ખોટો પડે છે. દરેક દાખલાની અંદર આપણે આનો યુઝ કરીશું. હવે તમે જોઈ શકો છો કે આ જગ્યા પર દશાંશ ચિહ્ન છે અને એને લઈ ક્યાં ગયા? આ જગ્યા પર. ચલો આ દશાંશ ચિહ્નને હું ડાબી બાજુ લઈ ગયો કે જમણી બાજુ જરા મને તો તમે કહેશો કે સાહેબ ડાબી બાજુ. ક્યાં લઈ ગયા? ડાબી બાજુ. હવે જો દશાંશ ચિહ્ન ડાબી બાજુ હોય તો જેટલા અંક તે ખસ્યું હોય એટલી ઘન ઘાત લખી દેવાની. શું લખી દેવાની? ઘન ઘાત. કેટલા અંક ફર્યું છે બોલો? 1 2. તો શું લખીશું બોલો? આને ગુણ્યા 10 ની 2. ફરીવાર આ જે છે એને સામે લખવાનું છે વૈજ્ઞાનિક સંકેતમાં. તો આ દશાંશ ચિહ્નને તમારે આ જગ્યા પર લઈ જવું પડે, જેને કારણે આવું એક સ્વરૂપ મળે n * 10 એટલે ગુણાકાર. તમે જોઈ શકો છો 2 ગુણ્યા 10 ની 2 ઘાત. જો ડાબી બાજુ લઈ લો તો ઉપર કઈ ઘાત આવશે? ઘન ઘાત આવશે. જો જમણી બાજુ લઈ જશો કઈ આવશે? ઋણ ઘાત. ચલો એનું પણ આપણે ઉદાહરણ લઈએ. 0.00016 0.00016 આને મારે લખવું છે. ચલો શું લખાશે? જોઈ શકો છો દશાંશ ચિહ્ન કઈ બાજુ છે? આ જગ્યા પર. એને તમારે ક્યાં લઈ જવાનું છે? 1.6 ગુણ્યા 10 ની અહીંયા કેમ લઈ જવું ખબર છે તમને? વૈજ્ઞાનિક સંકેત છે. હવે કેટલું દશાંશ ચિહ્ન કઈ બાજુ ફરવાનું છે? તો આપ જોઈ શકશો દશાંશ ચિહ્ન કઈ બાજુ જઈ રહ્યું છે ભાઈ? જમણી બાજુ. કેટલા? 1 2 3 4 4 જાય છે જમણી બાજુ. તો લખવાનું તમારે
10 ની માઈનસ 4 1.6 ગુણ્યા 10 ની માઈનસ 4 બોલો ક્લિયર ઓકે હવે આને લખીએ ચલો તો હવે આપણે આને લખવાનો પ્રશ્ન પહેલું તો તમે મને એ કહો કે આનો દશાંશીના હાલ છે ક્યાં પહેલી સંખ્યા sin 22 0 0 0 દશાંશીનો છે તો એ આ જગ્યા પર છે એ તમને ખબર હશે અહીંયા છે આ જગ્યા એને તમારે ક્યાં લઈ જવાનું છે આટલે લઈ જવાનું છે તો કઈ બાજુ તમારે ખસવું પડશે ડાબી બાજુ એ તો તમને ખબર પડી જાય ભાઈ કઈ બાજુ ખસવાનું છે ડાબી બાજુ કઈ ઘાત આવશે અને કાકા કેવું પડશે તમારે બોલો કેટલા અંક ખસીશું બરાબર સમજીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 કેટલા થયા 23 તો શું લખો બોલો 6.0 આવી પછી કોઈ લખવાની જરૂર નથી ગુણ્યા 10 ની કેવી ઘાત પ્લસ 23 ઘાત ડાબી બાજુ ઘન ઘાત તો તમને આ તો મૂલ્ય ખબર જ છે 6.0 ગુણ્યા 10 ની 23 ઘાત નીચેના મૂલ્યને લખવું હોય તો શું કરવું પડશે જોઈ શકો છો દશાંશ ચિહ્ન કઈ જગ્યા પર છે આ જગ્યા પર એને તમારે કઈ રીતે લખવું પડશે 1.66 રૂપિયા લખવું પડશે શું લખાશે ચલો 1.66 ગુણ્યા 10 ની કેટલી ઘાત પ્લસ કે માઈનસ લખવી એ પહેલું વિચારી લો તો તમે દશાંશ ચિહ્નને કઈ બાજુ મોકલી રહ્યા છો ભાઈ જમણી બાજુ તો કઈ ઘાત આવશે ઋણ ઘાત કેટલી ઋણ ઘાત આવશે ગણો અહીંથી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 ને 24 10 ની -24 તો આ થયું ભાઈ વૈજ્ઞાનિક સંકેત તમે વિચારો કે કોઈ પણ મોટી સંખ્યા હોય મોટી સંખ્યા એટલે આ મોટી સંખ્યા કહેવાય કોઈ પણ નાની સૂક્ષ્મ સંખ્યા હોય આને નાની સંખ્યા કહેવાય તમે જોઈ શકો છો તો 0.000 છે તો એને તમે વૈજ્ઞાનિક સંકેતની અંદર ખૂબ જ શોર્ટની અંદર લખી શકો છો ક્લિયર ઓકે હવે હું તમને આના વેલ્યુ આપું છું લાંબનો જે અચળાંક છે ને ભાઈ એનું મૂલ્ય છે 6.626 ગુણ્યા 10 ની -34 જૂલ ઇન્ટુ સેકન્ડ એ એકમની હાલ તમારે જરૂર નથી 6.626 ગુણ્યા 10 ની -34 વિચાર કરો આ સ્વરૂપે વિચાર 10 ની -34 પ્રકાશની ગતિ એટલે કે પ્રકાશનું વેગ તમને ખબર છે 3 ગુણ્યા 10 ની 8 કેટલા મીટર હશે પાછળ 8 મીટર પર સેકન્ડ ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો જે વીજભાર છે એ વીજભારનું મૂલ્ય આવશે 1.62 ગુણ્યા 10 ની -19 કુલમ જો ઇલેક્ટ્રોન હશે તો માઈનસ અને પ્રોટોન હશે તો શું આવશે પ્લસ તમે જાણો છો ઇલેક્ટ્રોનનો વીજભાર કયો છે ઋણ છે તો ઋણ વેલ્યુ છે પ્રોટોન ધન વીજભાર ધરાવે છે તો ધન વીજભાર એ બરાબર છે પણ આપણે સમજવાનું આ છે કે -34 છે 10 ની 8 છે 10 ની -19 છે આ જે પદ્ધતિઓ છે બધી એ વૈજ્ઞાનિક સંકેત બરાબર છે તો હવે સમજાવ્યું છે કે ખરેખર વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ એ શું છે ચાલો ક્લિયર હવે આ બુકની અંદર તમને ઉદાહરણ આપેલા હશે હવે આપણે આને થોડા વધારે ઉદાહરણ દ્વારા સમજીએ તો આને જો તમારે વધારે ઉદાહરણ દ્વારા સમજવું હોય તો તમને બુકની અંદર 1.18 નંબરનો જે સ્વાધ્યાયનો પ્રશ્ન છે 1.18 તમે જોઈ શકો છો બુકની અંદર અને જે વિદ્યાર્થીઓ જોડે બુક નથી અને મેં ગ્રુપની અંદર એક પીડીએફ મોકલેલી છે જેની અંદર આખી કેમિસ્ટ્રીની ચોપડી છે તો એ પણ તમે મોબાઈલમાં ખોલી અને જોઈ શકો છો જોઈએ 1.18 શું છે તો એની અંદર તમને એવું કીધું છે કે નીચેની સંખ્યાઓને વૈજ્ઞાનિક સંકેતમાં લખો એમાં પહેલી સંખ્યા તમે જોઈ શકશો 0.0048 0.0048 ચલો વિચારો શું થશે આ દશાંશ ચિહ્ન આપણે ક્યાં લાવવાનું છે તો અહીંયા 4.8
ગુણ્યા 10 ની કેટલી ઘાત લખાશે પેલો મનનો વિચાર અથવા વિડિયોને સ્ટોપ કરો અને જો કે કેટલું લખવાનું છે પછી ફરીવાર મારી સાથે મેચ કરો દશાંશ ચિહ્ન તમારે કઈ બાજુ ફેરવવાનું ચલો હું અહીંયા લખું છું જમણી બાજુ કઈ બાજુ જમણી બાજુ એટલે ચ લખું છું તો જમણી બાજુ લઈ જઈશું તો કઈ ઘાત આવશે ઋણ ઘાત ચલો ઋણ લખો કેટલી 1 2 3 10 ની માઈનસ પહેલાનો જવાબ આવશે 4.8 * 10⁻³ ઓકે સેકન્ડ નંબરમાં છે 234000 હાલ દશાંશ ચિહ્ન આ જગ્યા પર છે તમારે એને ક્યાં લઈ જવાનો છે પહેલા આંકડા પર છે તો 2.34 એ પાછળ કોઈ લખવાની જરૂર નથી ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે તો દશાંશ ચિહ્ન કઈ બાજુ છે ડાબી બાજુ કયો પાવર આવશે ધન પાવર આવશે કેટલો 1 2 3 4 5 10 ની કેટલી ઘાત 5 ડાબી બાજુ છે એટલે આવશે 3 ચાલો થર્ડ નંબરમાં છે 8008 શું થાય આ જગ્યા પર દશાંશ ચિહ્ન છે એને કઈ બાજુ લઈ જવાનું છે ડાબા બાજુ શું આવશે ધન પાવર આવશે 8.008 * 10⁻²1 2 3 10⁻², okay. Then after 500.0 is equal to કઈ બાજુ જવું પડશે પાછું ડાબી બાજુ કઈ ઘાત આવશે કઈ રીતે લખાશે બોલો 5.000 હવે નો પોઈન્ટ નીકળી ગયો ને 000 ગુણ્યા 10 ની ખાસ ધ્યાન રાખજો એવું નથી કે અહીંયા 3 0 છે નહીં પોઈન્ટ અહીંયા છે આ 0 તો પછી આપેલો છે તો 1 અને 2 10 ની કેટલી ઘાત 2 અને છેલ્લે આપેલો છે 6.0012 એ વૈજ્ઞાનિક સંકેતમાં તમને લખીને જ આપેલો છે એટલે એને કોઈ ફેરવવાની જરૂર નથી અને ફેરવવું હોય તો તમે 10 ની કેટલી ઘાત લખી શકો છો 0 ઘાત કહેવાનો મતલબ કે આ જે સંખ્યા છે 6.00012 એ પહેલી સંખ્યા પછી વૈજ્ઞાનિક સંકેતમાં તો લખેલું જ છે તેમ છતાં જો તમારે 10 ના પાવરમાં લખવું હોય તો તમે સ્થાન તો કોઈ બદલતા નથી મીન્સ કે કેટલા ચિહ્નો તમે દશાંશ ચિહ્નનો ફેરફાર કરો છો કોઈનો નહીં એટલે કેટલો 10 ની 0 ઘાત અને 10 ની 0 ઘાતનો આન્સર કેટલો આવશે 1 1 ગુણ્યા 8 કરશો એટલે જવાબ એનો 1 ચલો ક્લિયર કરી આપો હવે સ્ક્રીનશોટ કે ઉપાડી દેજો એટલે તમારે તકલીફ ના પડે આ ઉપરાંત આ તો ભાઈ સિમ્પલ એકદમ થી બરાબર છે હવે થોડું ઘાતવાળું પદ હોય એને પાછું વૈજ્ઞાનિક સંકેતમાં ફેરવવું હોય તો શું થાય તો એ પણ આપણે ઉદાહરણ અહીંયા લઈ લઈએ છીએ ધારી લો કે મારી પાસે એક સંખ્યા છે 1248.12 ગુણ્યા 10 ની -4 ચલો આવી એક સંખ્યા છે અને હવે આને મારે વૈજ્ઞાનિક સંકેતમાં લખવું છે અત્યાર સુધી શું કરતા હતા આપણી પાસે આવી સંખ્યા આ પદ નહોતું હવે આપણે આ પદ વાળો આવશે તો પણ શું થાય એની પણ ચર્ચા કરવાની છે તો સિમ્પલ નિયમ છે આ જે પોઈન્ટ છે દશાંશ ચિહ્ન છે એને આપણે કઈ બાજુ મોકલવાનું છે બોલો ડાબી બાજુ એટલું ક્લિયર થઈ ગયું જો તમે ડાબી બાજુ મોકલતા હો તો તમારે ઘાત કઈ લખવું પડશે 1 પહેલું આનું સાદુરૂપ આપો છો 1 પોઈન્ટ આઉટ થાય ભાઈ ગુણ્યા 10 ની કેટલી ઘાત લખવું બોલો કેટલો દશાંશ ચિહ્ન કર્યા છો 1 2 3 તો 10 ની કેવી ઘાત આવશે 3 અને ગુણ્યા 10 ની 4 ઘાત તો તમને આપેલી છે -4 તો આપેલી છે હવે તમારે શું કરવાનું આ બંનેનું સાદુરૂપ લેવાનું હવે તમે 10મા ધોરણમાં ભણીને આવ્યા છો કે બંનેના આધાર સરખા છે જોઈ શકો છો તો બંને વચ્ચે ગુણાકારનું ચિહ્ન હોય તો ઉપરના ઘાતાંકોનો શું થાય સરવાળો તો શું થશે બોલો 1.24812 ગુણ્યા -4 ને +3 માઈનસ આ તમારું છે 6483.38 ગુણ્યા 10 ની 5 ઘાત લઈએ ફરીવાર ડાબી બાજુ જવાનું છે કઈ ઘાત વધશે 1 અડાયરી વાળું બરાબર સમજો
આ દશાંશ ચિહ્નને 1 2 અને 3 પોઈન્ટ આ બાજુ ખસેડું છું એટલે 6.483 ગુણ્યા 10 ની અહીંયા 5 ઘાત તો હતી અને બીજી ડાબી બાજુને કારણે કેટલી ઘાત વધી ગયા છે 3 ઘાત તો 5 ને 3 કેટલા થશે 8 તો સીધો જવાબ આવશે 6.48 ગુણ્યા 10 ની 8 ઘાત બીજું ઉદાહરણ લઈએ 0.001243 ગુણ્યા 10 ની -8 આને ફેરવવું ચાલો શું થશે તો દશાંશ ચિહ્ન આ જગ્યા પર છે કઈ બાજુ ખસેડવાનું છે તમારે જમણી બાજુ કઈ ઘાતનો વધારો થશે ઋણ ઘાતનો કેટલું ઋણ ઘાતનો વધારો થશે તો 1 2 અને 3 તો 1.243 ગુણ્યા 10 ની -3 કોને કારણે થઈ આ દશાંશ ચિહ્ન અહીંયા આવ્યું એટલું અને ગુણ્યા 10 ની -8 તો હતી જ બંનેનું સાદું થશે ખબર છે બંનેનું શું થશે સરવાળો -11 ક્લિયર હજુ એક વધારે જોઈએ ધારી લો કે 0.000 84 બાર ગુણ્યા 10 ની કોઈ પણ ઘાત લઈ શકો છો ધારી લો કે 15 શું થશે બોલો કઈ બાજુ જવાનું છે ભાઈ આપણે જમણી બાજુ જવાનું છે જમણી બાજુ જઈએ તો કઈ ઘાત વધે ઋણ ઘાત વધશે કેટલા પોઈન્ટ જવાનું છે 1 2 3 અને 4 તો થશે 8.412 ગુણ્યા 10 ની કેટલી ઘાત -4 ખબર પડે છે 1 2 3 4 -4 અને ગુણ્યા 10 ની 15 ઘાત તો હતી જ તો શું થાય સાદું બોલો 8.412 ગુણ્યા 11 ઘાત તો આ જે છે એ થોડી ડિફિકલ્ટ સંખ્યાઓ છે બસ આટલું આવડી જાય તો બીજી કોઈ જરૂર વધારે છે તો કોઈ પણ સંખ્યા તમને આપી હોય એનું તમારે જો વૈજ્ઞાનિક સંકેત પૂછાય તો તમે આવી રીતે લખી શકો છો બરાબર છે હવે આપણે જે વૈજ્ઞાનિક સંકેતનો ઉપયોગ કરીએ છીએ એની અંદર તમારે સંખ્યાઓના ગુણાકાર ભાગાકાર સરવાળો અને બાદબાકી ગણવાનું છે મીન્સ કે ગુણાકારમાં વૈજ્ઞાનિક સંકેતનો ઉપયોગ કઈ રીતે કરવો ભાગાકારમાં કઈ રીતે કરવો સરવાળામાં કઈ રીતે કરવો અને બાદબાકીમાં કઈ રીતે કરવો તો જોઈએ સૌપ્રથમ ગુણાકાર અને ભાગાકાર ગુણાકાર અને ભાગાકાર તો તમને આવડે છે બે વખત સાદું તમને આપ્યા હતા દાખલા જો યાદ હોય તો બરાબર છે ઘણાનો સાથે જવાબ આવી નથી આપણે જોઈએ પહેલું ઉદાહરણ જે બુકમાં આપ્યું છે એ જ આપણે જોઈએ 5.6 ગુણ્યા 10 ની 5 5.6 ગુણ્યા 10 ની 5 ગુણ્યા 6.9 ગુણ્યા 10 ની 8 આવું તમને કીધું હોય આનો ગુણાકાર કરી અને જે જવાબ આવે છે એને તમારે સામા લખવાનો છે વૈજ્ઞાનિક સંકેત બરાબર છે તો સૌપ્રથમ બંનેના આધાર કેવા છે સરખા છે કયું ચિહ્ન છે વચ્ચે ગુણાકારનું છે તો ઉપરની જે ઘાત છે એનો શું થશે સરવાળો તો તમારે શું કરવાનું કેલ્ક્યુલેટરની અંદર 5.6 ગુણ્યા 6.9 એટલે આવે 5.6 ગુણ્યા 6.9 કરવાનું અને પછી ગુણાકારની અંદર આ લખી દેવાનું 10 આપણને ખબર છે આધાર કેવા છે સરખા છે ઉપરની ઘાતનો શું થાય સરવાળો તો શું થશે 5 + 8 હવે તમે કરી દો 5.6 ગુણ્યા 6.9 કરશો એટલે તમને જવાબ મળશે 38.64 38.64 ગુણ્યા 10 ની 8 ને 5 કેટલી ઘાત થશે હવે આ જવાબ તમારે આવી રીતે નથી લખવાનો આને તમારે સામે લખવાનો છે વૈજ્ઞાનિક સંકેતની અંદર તો વૈજ્ઞાનિક સંકેત માટે શું કરવું પડશે બોલો આ જે દશાંશ ચિહ્ન છે એને ક્યાં લેવું પડશે 3 ની આગળ તો શું થશે 3.864 ગુણ્યા 10 ની હવે કેટલી ઘાત લખવી તો ફરીવાર વિચારો દશાંશ ચિહ્ન તમે કઈ બાજુ લઈ રહ્યા છો ભાઈ ડાબી બાજુ લઈ લો તો કઈ ઘાત વધે ધન ઘાત કેટલી ધન ઘાત વધે તો કેટલા સ્ટેપ તમે ગયા છો એક સ્ટેપ તો 13 ને 1 કેટલા થશે આ તમારું
ક્લિયર? ચલો એક બીજું ઉદાહરણ લઈએ. આ એક હતું. હવે એક બીજું ઉદાહરણ છે 9.8 ગુણ્યા 10 ની માઈનસ 2 10 ની માઈનસ 2 ગુણ્યા 2.5 ગુણ્યા 10 ની માઈનસ 6. બોલો સૌપ્રથમ જોઈ શકો છો 10 10 તો આ બંનેનો ગુણાકાર કરી નાખીએ 9.8 ગુણ્યા 2.5 ગુણ્યા 10 નું શું થશે બોલો સરવાળો -2 વત્તા -6 આ બાબતો મેં તમને આવડી દીધી -6 -2 કેટલા થાય બરાબર છે તો કેટલા થશે -8 અને 9.8 ગુણ્યા 2.5 કરશો એટલે એનો જવાબ મળશે તમને 24.50 24.50 ગુણ્યા 10 ની -8 હવે આ દશાંશ ચિહ્નને અહીંયા લાવવું છે ભાઈ તો 2.450 વિચારો ફટોફટ દિયાને સ્ટોપ કરીને કેટલો જવાબ આવશે બોલો શું થાય વિચારજો ડાબી બાજુ લઈ જશો કઈ ઘાત વધશે ધન ઘાત વધશે આ કઈ સંખ્યા છે ઋણ સંખ્યા છે કેટલી વધશે ધન તો 1 તો 8 માંથી -8 માંથી +1 જાય -7 આ જે છે એ તમારો જવાબ બનશે એ તમારો આન્સર આવશે બોલો ક્લિયર ગુણાકાર બરાબર છે હવે ભાગાકારનું આપણે ઉદાહરણ લઈએ ભાઈ તો ભાગાકારનો જે છે એ આપે છે 2.7 ગુણ્યા 10 ની -3 2.7 ગુણ્યા 10 ની -3 ભાગ્યા 5.5 ગુણ્યા 10 ની -4 5.5 ગુણ્યા 10 ની -4 તો ફરીવાર સેમ ટુ સેમ કરવાનું છે જો 10 10 બંને વચ્ચે કયો ચિહ્ન છે ભાગાકારનો તો કાટકોની શું થાય બાદબાકી સૌપ્રથમ તમે કેલ્ક્યુલેટર ની અંદર 2.7 ભાગ્યા 5.5 કરો એટલે કે 2.7 ભાગ્યા 5.5 ગુણ્યા 10 ની -3 અને આ ઉપર જાય એટલે કેટલી થાય +4 ક્લિયર બંનેનો ભાગાકાર કેટલો આવે 2.7 ભાગ્યા 5.5 કરશો એટલે આવશે 0.490 0.490 ગુણ્યા 10 ની કેટલી ઘાત થશે બોલો -3 ભાઈ ખબર પડે છે ને -3 ઉપર જાય એટલે શું થાય +4 અથવા ઘણાને એવું કહેતા હમણાં કહેતા હતા કે બાદબાકી કરવાની છે તો લઈ લો અહીંયા -3 પછી બાદબાકી કરવાનું એટલે -4 માઈનસ શું થઈ જશે પ્લસ શું થઈ ગયું પ્લસ 10 ની કેટલી ઘાત 1 ઘાત અને આ પદ્ધતિમાં ફેરવવું હોય તો વૈજ્ઞાનિક સંકેતમાં શું લખાય 4.90 સમજો તમે કઈ બાજુ લઈ ગયા છો જમણી બાજુ કઈ ઘાત વધે ઋણ ઘાત કેટલી ઋણ 1 એક ઋણ આવશે અને એક ધન છે 0 થઈ જશે તો 0 થાય એટલે એને કોઈ લખવાની જરૂર રહેતી નથી આને તમે 4.90 લખો તો પણ ચાલે બરોબર ક્લિયર હવે આ ઉદાહરણ બુકનું છે પણ બુકની અંદર ભૂલ છે ભાઈ શું ભૂલ છે તમે જોઈ શકશો અહીં આપણે -4 અને -4 રાખે છે તો જરા એ પણ તમે સુધારી નાખજો જવાબ તો આવી રીતે આપ્યો છે 4.90 ગુણ્યા સમથિંગ આપેલું છે પણ સમથિંગ ના આવે પછી બરાબર તો એ સુધારી લો ચલો ત્યારબાદ એક બીજા બે ઉદાહરણ લઈએ ધારી લો કે બીજું ઉદાહરણ છે 643.48 ગુણ્યા 10 ની કોઈ પણ લખી શકશો તમે 8 ભાગ્યા 3.481 ગુણ્યા 10 ની -15 આ પછી કરો પેલો આ કરો 643.48 ભાગ્યા 3.481 પૂરેપૂરા આંકડા લેવાના એટલે એનો તમને જવાબ મળશે 184.85 બરાબર છે 184.85 ગુણ્યા 10 ની કેટલી થશે બોલો 8 ઉપર જશે એટલે 15 એટલે 184.85 ગુણ્યા 10 ની 15 ને 8 કેટલા થશે 23 ઘાત થશે ક્લિયર આ સંખ્યાને તમારે વૈજ્ઞાનિક સંકેત સ્વરૂપે લખો તો 1.8485 ગુણ્યા 10 ની
બોલો દશાંશ ચિહ્ન કઈ બાજુ ખસેડવાનું છે? ડાબી બાજુ. ડાબી બાજુ દશાંશ ચિહ્ન ખસેડો તો કઈ ઘાત આવશે? 1 ઘાત આવશે. કેટલી? 2. તો 23 ને 2 કેટલી થઈ જશે? 25. આ આપણો આન્સર બરાબર છે. હજુ એક વધારે ઉદાહરણ લઈએ. 6.5 ગુણ્યા 10 ની -15 ભાગ્યા 1.3 ગુણ્યા 10 ની 6. 2 5 65 સીધે સીધું 5 ગુણ્યા 10 ની -15 ઉપર જાય એટલે પાછી કેવી થઈ જશે? -6. તો સીધે સીધો જવાબ આવી ગયો છે 5 પોઈન્ટ લખી દેવાનું 0 ગુણ્યા 10 ની 15 ને 6 -21. આ છે આપણો આન્સર. બોલો ક્લિયર? તો અહીંયા ગુણાકાર કે ભાગાકાર તમે આવી રીતે કરી શકશો. ત્યારબાદ સરવાળો અને બાદબાકી. સરવાળો અને બાદબાકી. હવે અહીંયા થોડું આપણે ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે તમે સરવાળો કરો છો કે ભાઈ બાદબાકી કરો છો ત્યારે તમે સીધી બાદબાકી કેવું બધા કરી શકો. એની અંદર તમારે સૌપ્રથમ શું કરવું પડે? તો અહીંયા જે ઘાતાંક આપી છે એ બંનેના જે ઘાતાંક છે તમારે સરખા કરવા પડશે. જોઈએ આપણે ઉદાહરણ લઈએ એટલે તમને વધારે ખબર પડશે. ધારી લો કે આપણે ચોકડીનું પહેલું ઉદાહરણ લઈએ છીએ 6.65 ગુણ્યા 10 ની 4 ઘાત. 6.65 ગુણ્યા 10 ની 4 ઘાત પ્લસ 8.95 ગુણ્યા 10 ની 3 ઘાત. બરાબર સમજીશું? કયું ચિહ્ન છે વચ્ચે? પ્લસ નું. તો પ્લસ ની અંદર તમારે સૌપ્રથમ જે સંખ્યા તમને આપી છે એના 10 જે પાવર છે એ સમાન હોવા જોઈએ. જો કે તમને સમાન આપેલા ન હોય તો તમારે શું કરવું પડે? એને સમાન કરવા પડે પહેલા. હવે અહીંયા બે ઓપ્શન છે. કો તો તમે 10 ની 4 ઘાત છે તો આને 10 ની 4 ઘાત કરો, અથવા આ 10 ની 3 ઘાત છે તો આને પણ તમે કેટલી કરો? 10 ની 3 ઘાત. તો ધારી લો કે આપણે આને 10 ની 4 ઘાત કરવી છે. બરાબર સમજો? તો આ એમને એમ રાખું છું 6.65 ગુણ્યા 10 ની 4 ઘાત પ્લસ હવે અહીંયા મારે 10 ની 4 ઘાત કરવા શું કરવું પડે? ફટોફટ વિચારો કે 10 ની 3 ઘાત છે એમાંથી કેટલી કરવી છે? 10 ની 4 ઘાત. 10 ની 4 ઘાત કરવાનો મતલબ કે તમે ધન ઘાત વધારી, અને જો ધન ઘાત ક્યારે વધે? દશાંશ ચિહ્ન ડાબી બાજુ જાય કે જમણી બાજુ? તો કઈ બાજુ જાય? ડાબી બાજુ. તો એક દશાંશ ચિહ્ન તમે ડાબી બાજુ ફેરવી દો તો 0.895 ગુણ્યા 10 ની કેટલી ઘાત થઈ? 4 ઘાત. ક્લિયર? હવે બંનેનો સરવાળો કરી નાખો તો બંનેનો સરવાળો કેટલો થશે? 7.545. આ બંને 7.545. આ બંને સામાન્ય નીકળશે 10 ની 4. પછી આવું ના થાય 10 ની 4 હતા 10 ની 4 10 ની 8 ના એવું ના થાય. પછી બંનેમાં શું નીકળે? સામાન્ય, કારણ કે બંનેમાં તમે સમાન પાડો છો. તો આ તમારો જવાબ છે. આ જવાબ તમારે 6.65 વત્તા 0.895. હવે તમે સરવાળો કરી શકો છો, પણ એના પહેલો સરવાળો તમે ના કરી શકો. 6.65 વત્તા 8.95 એ ખોટું પડશે. તો આ સરવાળો હોય કે બાદબાકી હોય એના માટે નિયમ આ છે કે જે 10 ની ઘાત છે એને તમારે શું કરી દેવાની? સમાન કરી દેવાની. ઓકે, જોઈએ એક બાદબાકી. 2.5 ગુણ્યા 10 ની -2 માઈનસ 4.8 ગુણ્યા 10 ની -3. બોલો શું કરીશું? 10 ની -2 10 ની -3 બાદબાકી કરવાની છે. બંનેના 10 ના પાવર કેવા કરવાના? સમાન. તો આ એમને એમ રાખીએ છીએ. આને મારે કરવું છે તો શું કરીશું? બોલો તમે જાતે વિચારશો. -3 છે એમાંથી મારે -2 કરવી છે તો શું કરવું પડશે? કઈ બાજુ જવું પડશે? અહીંયા પ્લસ ઘાત એક ઉમેરીશ તો માઈનસ થશે, તો કઈ બાજુ જવું પડશે? ડાબી બાજુ. 0.48 ગુણ્યા 10 ની -2. હવે સીધી બાદબાકી થઈ શકે છે. 2.5 માઈનસ 0.48 કરો એટલે જવાબ આવશે 2.02 ગુણ્યા 10 ની -2. બોલો ક્લિયર? હજુ એકાદ ઉદાહરણ વધારે લઈ લઈએ.
થોડી વધારે ક્લિયરિટી થાય. 7.78 ગુણ્યા 10 ની 5 પ્લસ 3.75 ગુણ્યા 10 ની 4. બોલો હવે સ્પીડમાં કરો તમે. પેલો વિડિયોને સ્ટોપ કરો અને ફટોફટ એનો જવાબ લાવો પછી તમે જવાબ જોવાનો. તો શું થશે બોલો? આને મારે 10 ની 5 ઘાત કરવી છે તો 7.78 ગુણ્યા 10 ની 5 ઘાત વત્તા આનું શું કરીશ બોલો? ખબર પડી જશે. ડાબી બાજુ શું કરશું? 10 ની 5 બંને સમાન થઈ ગયા. સીધો સરવાળો કરી નાખો. 8.155 ગુણ્યા 10 ની 5 ઘાત. વૈજ્ઞાનિક સંકેતમાં જવાબ તમારો આવી ગયેલો છે. બરાબર છે. હજુ એક ઉદાહરણ છે. 9.98 ગુણ્યા 10 ની -3. 9.98 ગુણ્યા 10 ની -3 વત્તા 1.25 ગુણ્યા 10 ની -4. આને -3 કરી નાખો. 9.98 ગુણ્યા 10 ની -3 પ્લસ શું થશે બોલો? -3 કરવી છે પ્લસ 1 મૂકીશ ત્યારે તો 0.125 ગુણ્યા 10 ની -3. આ બંનેનો તમે સરવાળો કરી નાખો એટલે જવાબ મળશે 10.105 ગુણ્યા 10 ની -3. 10 પોઈન્ટ નથી રાખવાનો, આપણે જવાબ લખવાનો છે 1.0105 ગુણ્યા 10 ની એટલે ઘાત થશે બોલો? ડાબી બાજુ -2. આ તમને મળ્યો છે. ઓકે, તો આજે આપણે બે સૂત્રો ભણ્યા. ત્યારબાદ વૈજ્ઞાનિક સંકેત, એ સંકેતનો ઉપયોગ કઈ રીતે કરવો, કઈ કઈ સંખ્યાઓ માટે થાય છે, એના ગુણાકાર, ભાગાકાર, સરવાળો અને બાદબાકી. આના હું વધારાના જે એક્ઝામ્પલ છે તમને વોટ્સઅપ કરું છું. ઉદાહરણ છે એ તમારે જે ચોપડાની અંદર છે એમાં કરી નાખો. ઓકે, થેન્ક યુ.